આપણે ગઈ વખતે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોની આપણે બનાવટો જોઈ, યાદ છે બધાને? તો એ બનાવટો આધારિત આપણે જે બનાવટો જોઈ એ બનાવટ આધારિત લખાણ સંબંધિત પ્રશ્નોમાં 10.5 જે છે એમાં પ્રક્રિયા પૂર્ણ કરવાની છે. મેં પ્રક્રિયાઓ લખેલી છે જે આપણે પૂર્ણ કરવાની છે, જે ઓલરેડી આપણે ગઈ વખતે જે બનાવટો જોઈ એને રિલેટેડ જ છે. ચલો તો શરૂઆત કરીએ. યાદ છે તમને આલ્કોહોલ PCl3 PCl5 કે SOCl2 માંથી કોઈની સાથે પ્રક્રિયા કરો તો OH ની જગ્યાએ શું આવી જાય ભાઈ? Cl આવી જાય. OH ની જગ્યાએ શું આવી જાય? Cl. અને દૂર શું થતું હતું? SO2 વાયુ અને HCl વાયુ દૂર થતો હતો, જેને આ આડ નિપજ હતી અને સરળતાથી આપણે શું કરતા હતા ભાઈ? દૂર કરતા હતા. બરોબર છે? આ બની ગયું તમારું ક્લોરો સાયક્લોહેક્સેન. એટલે OH ની જગ્યાએ શું આવી ગયું ભાઈ? Cl આવી ગયો, હેલોજન આવી ગયો. બરોબર છે? ચલો બીજી પ્રક્રિયા Br2 સાથે ગરમી કરો તમે તો આ NO2 એની જગ્યાએ જ છે અને અહીંયા જે CH2 CH3 જે છે એમાંથી આ બેન્ઝાઇલિક કાર્બન માંથી એક હાઇડ્રોજન દૂર થાય અને ત્યાં Br લાગે. આ ખૂણાનો એક H, એટલે આ ખૂણાની પણ આ CH2 માંથી એક H અને આ બે Br માંથી એક Br, HBr તરીકે દૂર થાય અને બાકીનો એક Br ત્યાં જોડાઈ જાય. બરોબર છે? ચલો પછી ત્રીજી પ્રક્રિયા, ચલો સેમ ટુ સેમ પહેલી પ્રક્રિયા જેવી જ છે. બરાબર છે? પહેલી પ્રક્રિયામાં જેમ આ OH સાથે OH ની જગ્યાએ Cl આવે એમ અહીંયા આ CH2OH ની જગ્યાએ શું આવશે ભાઈ? Cl. આ OH એમ છે અને અહીંયા CH2Cl વત્તા શું દૂર થશે ભાઈ? આ OH અને H પાણી દૂર થયું. પાણી શું થયું ભાઈ? દૂર થયું. આનું નામ 4 1 2 3 4. બરાબર છે? 1 2 3 4 4 ક્લોરો 1 2 4 ક્લોરો, પછી CH2 મિથાઇલ, બાકીનો ભાગ ફિનોલ છે. બેન્ઝીન ઉપર OH હોય તેને શું કહેવાય? ફિનોલ કહેવાય. ચલો આ માર્કોનિકોવનો નિયમ, અહીંયા I જોડાશે. પ્રક્રિયકનો વધુ ઋણભારીય ઘટક એ ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિન કાર્બન સાથે જોડાય. એટલે તમારો જે ડબલ બંધ હતો એ ડબલ બંધ શું થઈ ગયો ભાઈ? આ તૂટી ગયો અને આ CH3 ત્યાં જ છે. પહેલા નંબરના કાર્બન ઉપર તમારું I જોડાશે. બરાબર છે? 1 આયોડો, એક નંબર પર 1 આયોડો 1 મિથાઇલ સાયક્લોહેક્સેન. બરાબર છે? અને એ જ પ્રમાણે તમારે Br2 સાથે પ્રક્રિયા કરશો તો વિસ્થાપન પ્રક્રિયા થશે. અહીંયા Br જોડાઈ જશે. બે Br માંથી એક Br અહીંયા જોડાય, આ ખૂણા પરથી એક H દૂર થાય, એ એક H બાકીના Br સાથે HBr તરીકે દૂર થઈ ગયું. બરોબર છે? આનો નંબર આપીએ 1 2 3 3 બ્રોમો સાયક્લો 1 હેક્ઝીન. બરાબર? 3 બ્રોમો સાયક્લો હેક્ઝીન. 1 નંબર લખો કે ના લખો, અથવા સાયક્લો હેક્સ 1 ઇન, સાયક્લો હેક્સ 1 ઇન તમે લખવું તો લખી શકો. તો આ આપણે જે બનાવટો જોઈ એ બનાવટને આધારે આ બધી પ્રક્રિયાઓ તમે પૂર્ણ કરી શકો છો. બરાબર દોસ્તો? તો આવી પ્રક્રિયાઓ તમારી પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે. ક્લિયર દોસ્તો? તો આ પ્રક્રિયા પૂર્ણ કરવાનો ટોપિક આખો કમ્પ્લીટ થયો. હવે આપણે થોડા આગળ જઈ રહ્યા છીએ. આપણે ગઈ વખતે હેલો આલ્કેન અને હેલો એરિનની બનાવટો જોઈ. આજે આપણે હેલો આલ્કેન અને હેલો એરિનના ભૌતિક ગુણધર્મો જોવાના છે. બસ સાથે સાથે કેટલાક કોયડા છે. બરાબર છે? સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો છે જે
ભૌતિક ગુણધર્મને રિલેટેડ છે એ પણ આપણે ચેક કરતા જઈએ છીએ. તો શરૂઆત કરીએ. આલ્કાઇલ હેલાઇડ, જો આલ્કાઇલ હેલાઇડ બોલો અથવા હેલો આલ્કેન બોલો, એકનું એક જ છે. અને એરાઇલ હેલાઇડ અથવા હેલો એરિન ના ભૌતિક ગુણધર્મ. ભૌતિક ગુણધર્મ નાના 8-10 છે. નંબર 1 શરૂઆત કરીએ આપણે પહેલા તો આ બધા કેવા છે? રંગવિહીન છે. બધા રંગવિહીન છે, પરંતુ બીઆર અને આયોડિનના કેટલાક સંયોજનો, એટલે કે બ્રોમાઇડ અને આયોડાઇડના સંયોજનો પ્રકાશના સંપર્કમાં આવતા રંગીન બને છે. બરાબર છે? બધા રંગવિહીન છે, પણ બીઆર અંધારામાં બધા રંગવિહીન, પણ બીઆર અને આઈ એટલે કે બ્રોમાઇડ અને આયોડાઇડ સંયોજનો પ્રકાશના સંપર્કમાં કેવા બને છે ભાઈ? રંગીન બને છે. બરાબર? રંગીન બને છે. પછી કેટલાક મીઠી વાસ ધરાવે છે. કેટલાક હેલોજન યુક્ત સંયોજનો મીઠી વાસ ધરાવે છે. બરોબર છે? પછી ઓછા અણુભાર ધરાવતા સંયોજનો જેવા કે ક્લોરોમિથેન, ક્લોરોઇથેન, ક્લોરોપ્રોપેન. બરાબર છે? આ બધા ઓછા અણુભાર ધરાવતા સંયોજનો વાયુ સ્વરૂપે જોવા મળે છે, જ્યારે વધુ અણુભાર અથવા આણ્વીય દળ, અણુભાર બોલો કે આણ્વીય દળ બોલો એક જ છે, વધુ અણુભાર ધરાવતા સંયોજનો ઘન કે પ્રવાહી સ્વરૂપે હોય છે. ક્લિયર દોસ્તો? 4 નાના મુદ્દા. 3 કે ભાઈ મોટાભાગના બધા રંગવિહીન છે. બ્રોમાઇડ અને આયોડાઇડ સંયોજનો જે છે એ પ્રકાશના સંપર્કમાં રંગીન બને છે. મોટાભાગના હેલોજનયુક્ત સંયોજનો મીઠી વાસ ધરાવે છે. ઓછા અણુભાર ધરાવતા હેલોજન સંયોજનો વાયુ સ્વરૂપમાં જોવા મળે છે, જ્યારે વધુ અણુભાર ધરાવતા સંયોજનો ઘન કે પ્રવાહી સ્વરૂપે તમને જોવા મળે છે. બરોબર છે? હવે આપણે બધાને ખબર છે કે ભાઈ આલ્કેન કરતા હેલો આલ્કેન ના ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. આલ્કેન કરતા હેલો આલ્કેન સંયોજનના ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા છે. કેમ ભાઈ? તો ભાઈ આલ્કેન સંયોજનો ટોટલી અધ્રુવીય હોય, જ્યારે હેલો આલ્કેનમાં આપણે વાત કરી ગયા CX બંધ કેવો હોય ભાઈ? ધ્રુવીય હોય, જેમાં કાર્બન ઉપર અંશતઃ ધન વીજભાર હોય, X ઉપર અંશતઃ હેલોજન ઉપર અંશતઃ ઋણ વીજભાર હોય. એટલે આલ્કેન અધ્રુવીય છે, હેલો આલ્કેન ધ્રુવીય છે. ધ્રુવીય હોવાથી એમાં આંતર આણ્વીય આકર્ષણ બળ કેવા હોય ભાઈ? વધારે હોય, માટે એમના ગલન બિંદુ કેવા હોય? ઊંચા. બરાબર છે? એટલે હેલો આલ્કેન અધ્રુવીય છે, જ્યારે આલ્કેન સંયોજન અધ્રુવીય છે, જ્યારે હેલો આલ્કેન સંયોજનો ધ્રુવીય છે, માટે તેમાં વાંડવાસ આકર્ષણ બળ વધુ હોય, માટે ગલન બિંદુ ઉત્કલન બિંદુ કેવા ભાઈ? ઊંચા હોય. દાખલા તરીકે બોલો, મિથેન કરતા ક્લોરોમિથેન અને ઇથેન કરતા
ક્લોરોઇથેન ના ગલનબિંદુ ઉત્કલનબિંદુ કેવા હોય ભાઈ? ઊંચા હોય છે. ક્લિયર દોસ્તો? એટલે આલ્કેન સંયોજનો ટોટલી અધ્રુવીય હોય, જ્યારે હેલો આલ્કેન કે હેલો એરિન સંયોજનોમાં CX બંધ ધ્રુવીય હોય છે. CX બંધ ધ્રુવીય હોવાથી એમાં આંતરાણવીય આકર્ષણ બળ વધારે હોય, માટે એના ગલનબિંદુ કેવા હોય છે ભાઈ? ઊંચા હોય છે. પછી હેલો આલ્કેન અથવા આલ્કાઇલ હેલાઇડમાં, ચલો આલ્કાઇલ હેલાઇડમાં જેમ કદ વધે, ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, તેમ વાંડેવાલ્સ આકર્ષણ બળ વધે, માટે ગબી ઉબી શું થાય? વધે. બરાબર છે? દાખલા તરીકે કદ હોય, મિથેન કરતા બોલો ઇથેનનું કદ મોટું હોય, ઇલેક્ટ્રોન સંખ્યા વધુ હોય. ઇથેન કરતા પ્રોપેનમાં કદ વધારે હોય, ઇલેક્ટ્રોન સંખ્યા વધારે હોય. એના કરતા બ્યુટેનમાં કદ અને ઇલેક્ટ્રોન સંખ્યા વધુ હોવાથી વાંડેવાલ્સ આકર્ષણ બળ વધે છે. પરિણામે ગલનબિંદુ ઉત્કલનબિંદુ પણ શું થાય છે? વધે છે. એટલે આ ગલનબિંદુ અથવા ઉત્કલનબિંદુનો ચડતો ક્રમ છે. ઉત્કલન બિંદુનો ચડતો ક્રમ. બરાબર છે? એટલે કદ અને ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે તો વાંડેવાલ્સ આકર્ષણ બળ વધશે. પરિણામે ગલનબિંદુ ઉત્કલનબિંદુ શું થાય છે ભાઈ? વધે છે. પછી સમાન આલ્કાઇલ સમૂહ ધરાવતા આલ્કાઇલ હેલાઇડમાં ઉત્કલન બિંદુ સમાન આલ્કાઇલ સમૂહ હોય, સમાન આલ્કાઇલ સમૂહ ધરાવતા આલ્કાઇલ હેલાઇડમાં ગલનબિંદુનો ચડતો ક્રમ આવું છે. RF કરતા RCl કરતા RBr કરતા RI ના ગલનબિંદુ ઉત્કલનબિંદુ ઊંચા હોય છે. ચલો કેવી રીતે? તો જો અહીંયા કીધું ને સમાન આલ્કાઇલ, એટલે બધામાં આલ્કાઇલ સમૂહ તરીકે મેં R જ લીધેલો છે. આલ્કાઇલ સમૂહ તરીકે મેં R જ લીધેલો છે. બરાબર છે? પણ તમે જો આ ફ્લોરિન કરતા ક્લોરિન, ક્લોરિન કરતા બ્રોમિન, બ્રોમિન કરતા આયોડિન, તમે આમ જાઓ છો એમ કદ વધે. બરાબર છે? કદ વધે, ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, વાંડેવાલ્સ આકર્ષણ બળ વધે, માટે ગબી ઉબી વધે. ગબી ઉબી વધે છે. ક્લિયર દોસ્તો? પછી સમઘટકીય હેલો આલ્કેનમાં, સમઘટકીય હેલો આલ્કેનમાં જેમ શાખાઓ વધે તેમ ગબી ઉબી ઘટે છે. ગલનબિંદુ ઉત્કલનબિંદુ ઘટે છે. બરાબર છે? સમઘટકીય હેલો આલ્કેનમાં જેમ શાખાઓ વધે છે એમ ગબી ઉબી ઘટે છે. દાખલા તરીકે સમઘટકીય એટલે ખબર છે? અણુસૂત્રો બધાના સરખા હોય. સપોઝ કે આપણે નોર્મલ બ્યુટેન લઈએ અથવા તો પેન્ટેન લઈએ. ચલો બરાબર છે? તમે બ્યુટેન લો, પેન્ટેન લો, બરાબર છે? 4 કાર્બન વાળા લો, 5 કાર્બન વાળા તમે લો. બરાબર છે? તો શું કરીશું ભાઈ? આપણે 4 કાર્બન વાળો હેલોજન લઈએ. ચલો આ બીયા, આમાં એક પણ શાખા નથી. પછી હું એક શાખા પાડું છું, બીઆર. અહીંયા 2 શાખા પાડીએ આપણે. તો જુઓ તો ભાઈ, આ જે 3 ઉદાહરણ આપે છે, 3 કાર્બન સરખા છે, 3 હાઇડ્રોજન સરખા છે, 3 બીઆર સરખા છે. એટલે બધાના અણુસૂત્રો સરખા છે. પણ તમે આમ જાઓ છો
એમ શાખા અહીંયા શાખા એક પણ નથી, અહીંયા શાખા એક છે, અહીંયા શાખા બે થઈ, એટલે આમ જાઓ છો તરફ જતા શાખાઓ શું થાય ભાઈ? વધે છે. બરાબર છે? માટે આંતર આણ્વીય આકર્ષણ ઘટે છે. માટે ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઘટે છે. ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઘટે છે. બરોબર છે. પછી ડાયહેલો આલ્કેન આ એરાઇલમાં ડાયહેલો એરિન સંયોજનોમાં ડાયહેલો એરિનમાં ઓર્થો પેરા અને મેટા છે, એમાંથી પેરા જે સમઘટક જે છે એ પેરા સમઘટકના ગલન બિંદુ ઓર્થો ને મેટા કરતા વધારે હોય છે. ડાયહેલો એરિનમાં પેરા સમઘટક ના ગલન બિંદુ ઉત્કલન બિંદુ એ ઓર્થો અને મેટા સમઘટક કરતા ઊંચા હોય છે. દાખલા તરીકે જુઓ, આ પેરા સમઘટક છે, આ ઓર્થો સમઘટક છે અને આ મેટા સમઘટક છે. આ પેરા સમઘટક, આ ઓર્થો સમઘટક અને આ મેટા સમઘટક છે. બરાબર છે? તો આના સૌથી ઊંચા છે, એના કરતા આના ઓછા અને આના સૌથી ઓછા. કોઈ કહે સાહેબ આ પેરાના કેમ ઊંચા છે? તો કે ભાઈ એમાં આણ્વીય સમમિતિ છે. પેરા સમઘટક જે છે એ આણ્વીય સમમિતિ ધરાવે છે. આ જે છે એ આણ્વીય સમમિતિ ધરાવે છે. પરિણામે સ્ફટિક લેટિસ રચનામાં વધુ સારી રીતે ગોઠવાય છે. પરિણામે સ્ફટિક લેટિસ રચનામાં સારી રીતે ગોઠવાય છે. આથી એમના ગલનબિંદુ આ પેરા સમઘટકના ગલનબિંદુ જે છે એ ઓર્થો અને મેટા કરતા કેવા છે ભાઈ? ઊંચા છે. કોના ઊંચા છે ભાઈ? પેરાના ઊંચા છે. કોના કરતા? ઓર્થો અને મેટા કરતા પેરાના ઊંચા છે. કેમ ઊંચા છે? તો કે ભાઈ એમાં આણ્વીય સમમિતિ ધરાવે છે. બરાબર છે? પરિણામે સ્ફટિકમાં સ્ફટિક લેટિસ રચનામાં તેઓ સારી રીતે શું થાય છે? ગોઠવાય છે. સ્ફટિક લેટિસમાં વધુ સારી રીતે ગોઠવાય છે. બરાબર છે? આથી તેના ગલનબિંદુ ઊંચા છે. પછી જેમ હેલો આલ્કેનમાં કાર્બનની સંખ્યા વધે, X ની સંખ્યા વધે, હેલોજનની સંખ્યા વધે, X નો પરમાણુ ક્રમાંક વધે, તેમ ઘનતા વધે છે. શું લખ્યું ભાઈ? જેમ હેલો આલ્કેન સંયોજનોમાં કાર્બનની સંખ્યા વધતી જાય, બરાબર, હેલોજન પરમાણુની સંખ્યા વધતી જાય, હેલોજન પરમાણુની સંખ્યા વધતી જાય, હેલોજન પરમાણુનો પરમાણુ ક્રમાંક વધતો જાય, એમ ઘનતા શું થતી જાય છે ભાઈ? વધતી જાય છે. અને હેલો આલ્કેન સંયોજનો, હેલો આલ્કેન સંયોજનોની પાણીમાં દ્રાવ્યતા અતિ અલ્પ છે. કારણ કે તેઓ પાણી સાથે
H બંધ બનાવતા નથી. H બંધ બનાવતા નથી. આથી પાણીમાં એમની દ્રાવ્યતા કેવી છે ભાઈ? ઓછી છે. પાણીમાં દ્રાવ્યતા કેવી છે એમની? ઓછી છે. તો મેં આખા જ તમને ભૌતિક ગુણધર્મો આખા ડિટેલમાં લખી આપ્યા. બરાબર જોજો. તમારે ભૌતિક ગુણધર્મો પૂછે 3 માર્ક્સમાં પ્રશ્ન તો તમે આ બધી વસ્તુ લખી શકો. આમાંથી ઘણા બધા એમસીક્યુ પણ પૂછ્યા છે, કેટલાક કોયડા પણ છે જેમાં આપણે જોઈએ છે. તો ઝડપથી 2 મિનિટ રિવિઝન કરી લઈએ કે મોટાભાગના આલ્કાઇલ હેલાઇડ સંયોજનો રંગવિહીન હોય છે, પણ બ્રોમાઇડ અને આયોડાઇડ સંયોજનો પ્રકાશના સંપર્કમાં આવે તો એ રંગીન બને છે. મોટાભાગના હેલોજનયુક્ત સંયોજનો આલ્કાઇલ હેલાઇડ સંયોજનો મીઠી વાસ ધરાવે છે. ઓછા અણુબળ ધરાવતા સંયોજનોની ભૌતિક સ્થિતિ વાયુ હોય છે, જ્યારે વધુ અણુબળ ધરાવતા સંયોજનો ઘન કે પ્રવાહી હોય છે. આલ્કેન કરતા હેલો આલ્કેન સંયોજનો અથવા આલ્કાઇલ હેલાઇડના અથવા એરિન સંયોજનો ચકેડા કરતા હેલો એરિન સંયોજનોના ગલનબિંદુ ઉત્કલબિંદુ ઊંચા હોય છે. આલ્કાઇલ હેલાઇડમાં જેમ કાર્બનની સંખ્યા વધતી જાય છે એમ ગલનબિંદુ ઉત્કલબિંદુ પણ શું થાય છે ભાઈ? વધતા જાય છે. બરોબર છે. પછી સમાન આલ્કાઇલ સમૂહ ધરાવતા આલ્કાઇલ હેલાઇડમાં જેમ X નો પરમાણુ ક્રમાંક વધે છે, કદ વધે છે, ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે, એમ ગલનબિંદુ ઉત્કલબિંદુ વધે છે. સમઘટકીય હેલો આલ્કાઇલ સંયોજનમાં અથવા હેલો આલ્કેનમાં જેમ શાખાઓ વધે છે એમ ગલનબિંદુ ઉત્કલબિંદુ ઘટે છે. પછી ડાયહેલો એરિનમાં પેરા સમઘટકના ગલનબિંદુ ઉત્કલબિંદુ ઓર્થો અને મેટા કરતા ઊંચા હોય છે. આના ઊંચા હોવાનું કારણ એમાં આણ્વીય સમમિતિ ધરાવે છે અને પરિણામે એમાં પરમાણુની સ્ફટિક લેટિસમાં વધુ સારી રીતે ગોઠવાય છે. બરોબર છે. આથી એમના ગલનબિંદુ ઉત્કલબિંદુ ઊંચા છે. પછી જેમ હેલો આલ્કેનમાં કાર્બનની સંખ્યા વધતી જાય, હેલોજનની સંખ્યા વધતી જાય, હેલોજનનો પરમાણુ ક્રમાંક વધતો જાય એમ ગલનબિંદુ ઉત્કલબિંદુ શું થાય ભાઈ? વધતા જાય છે. અને હેલો આલ્કેન સંયોજનોની પાણીમાં દ્રાવ્યતા કેવી છે? એકદમ ઓછી છે, અતિ અલ્પ છે. અને એનું કારણ એ હેલો આલ્કેન સંયોજનો જે છે એ પાણી સાથે H બંધ બનાવતા નથી. ઓકે, તો આ થઈ ગયા એના ભૌતિક ગુણધર્મો. ચાલો થોડાક આગળ જઈ રહ્યા છે. આને રિલેટેડ થોડાક કોયડા જોતા જઈએ. ચાલો આપણે લખાણ સંબંધિત પ્રશ્ન 10.2 પ્રશ્ન આવો છે કે જ્યારે આલ્કોહોલની આપણે બનાવટ કરીએ છીએ તો આલ્કોહોલ સંયોજનોની બનાવટ દરમિયાન આલ્કોહોલ સંયોજનની Ki સાથેની પ્રક્રિયા દરમિયાન સાથેની પ્રક્રિયા દરમિયાન Ki સાથેની પ્રક્રિયા દરમિયાન શા માટે H2SO4 વાપરવામાં આવતો નથી? બરાબર છે. તો તમને બધાને ખબર છે, આપણે બનાવટ ગઈ વખત જોઈ ગયા, યાદ હોય તો આલ્કોહોલ ની Ki સાથે પ્રક્રિયા કરીએ ને, જો તમે H2SO આપણે યાદ હોય તો તમને 95% H3PO4 નિર્બળ એસિડ વાપરીએ છીએ આપણે. બરાબર છે. નિર્બળ એસિડ વાપરીએ છીએ કારણ કે જો તમે H2SO4 વાપરશો તો H2SO4 એ Ki નું રૂપાંતર HI માં કરી નાખે છે. બરાબર છે. આ પ્રક્રિયા આપણને ખબર છે ને. એટલે H2SO4 ની જગ્યાએ આપણે શું લઈએ છીએ? H3PO4 લઈએ છીએ. બરાબર છે.
H2SO4 શું કરે છે એકચ્યુઅલી H2SO4 વાપરો તો H2SO4 એ આ જે Ki સાથે પ્રક્રિયા કરે છે એ Ki નું HI માં રૂપાંતર કરી નાખે છે. H2SO4 એ કોનું રૂપાંતર ભાઈ Ki ને HI માં રૂપાંતરિત કરી દે છે. પરિણામે આપણને અહીંયા OH ની જગ્યાએ I આવે નહીં. એટલે જો તમે આ રીતે દાખલા તરીકે H2SO4 અહીંયા તમે લેશો તો આ Ki માંથી HI બની જાય. બરાબર છે? HI બની જાય એટલે આ OH ની જગ્યાએ I આવશે નહીં તો આપણને હેલો આલ્કેન સંયોજન બનશે નહીં. બરાબર છે? તો આપણે એક જ શબ્દ લખવાનો છે કે ભાઈ H2SO4 કેમ વાપરવામાં આવતું નથી તો ભાઈ H2SO4 જે છે એ પેલા Ki નું HI માં રૂપાંતર કરે છે. આથી પછી આ પ્રક્રિયા થાય નહીં. આલ્કોહોલમાંથી આપણને હેલો આલ્કેન મળે નહીં. ખબર છે ને આ પ્રશ્ન ખ્યાલ આવી ગયો ભાઈ? આપણી પ્રક્રિયા બનાવટમાં યાદ હોય તો આલ્કોહોલની Ki સાથે પ્રક્રિયા કરીએ તો આપણને આવી નિપજ મળે છે RI + KOH. આપણી સાચી પ્રક્રિયા છે એટલે આપણે આલ્કોહોલમાંથી હેલો આલ્કેન મળ્યો. પણ જો તમે આ H3PO4 ની જગ્યાએ તમે H2SO4 વાપરશો તો આ Ki માંથી HI બનશે ને HI બની જાય તો પછી આવું RI બને નહીં, હેલો આલ્કેન બને નહીં. ઓકે દોસ્તો, પછી 10.3 એવા છે પ્રોપેનના જુદા જુદા ડાય હેલો આલ્કેન સંયોજનો. હવે પ્રોપેનના ડાય હેલો આલ્કેન સંયોજનો વ્યુત્પન્ન લખો. જો ડાયહેલો અર્થ શું થાય? ડાયહેલોનો અર્થ બે હેલોજન છે, પ્રોપેન લેવાનું છે અને બે હેલોજન છે એવા એના વ્યુત્પન્નોની આપણે વાત કરવાની છે. એવા કેટલા વ્યુત્પન્ન બની શકે તો કે ભાઈ 4 વ્યુત્પન્ન બનશે. ચલો જોજો કયા 4 હું બનાવું. જો Cl CH2 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 Cl. બીજો બોલો, પ્રોપેન એટલે 3 કાર્બન છે અને ડાયહેલો કીધો છે એટલે 2 હેલોજન છે. ક્લિયર ભાઈ? પછી બીજું આમ બને CH2Cl પહેલા બીજા કાર્બન ઉપર. બસ બની શકે કે નહીં આ રીતે? પછી એક જ કાર્બન ઉપર આપણે 2 Cl મૂકીએ અને ચોથી વાર વચ્ચેના કાર્બન ઉપર 2 Cl મૂકીએ. થઈ જાય. તો આ પ્રોપેન એટલે જેમાં કાર્બન 3 હોય એવા ડાયહેલોજન વ્યુત્પન્ન એટલે સંયોજનો ના બંધારણીય સૂત્રો અને IUPAC નામ લખો. તો મેં તમને બંધારણીય સૂત્રો લખી આપે. આનું નામ આપો તો પહેલો બીજા ત્રીજા ઉપર એટલે પહેલો ને ત્રીજા ઉપર 1,3 ડાયક્લોરોપ્રોપેન. આ પહેલા ને બીજા ઉપર છે એટલે 1,2 ડાયક્લોરોપ્રોપેન. આ બીજા ઉપર જ 2 Cl છે એટલે 2,2 ડાયક્લોરોપ્રોપેન. આ 1,1 પહેલા ઉપર જ છે 1,1 ડાયક્લોરોપ્રોપેન. બરાબર છે? તો આ થઈ ગયા બંધારણીય સૂત્રો અને એના નામ. પછી 10.4 લખાણ સંબંધિત પ્રશ્ન 10.4 C5H12 આણ્વીય સૂત્ર ધરાવતા સમઘટકીય આણ્વીય સૂત્ર
ધરાવતા સમઘટકીય આલ્કેન સંયોજનો પૈકી જે પ્રકાશ ક્રિયાશીલ નહીં પણ પ્રકાશ રાસાયણિક ક્લોરિનેશન પ્રક્રિયા આપે છે. તેને ઓળખો. બરાબર. પ્રકાશ રાસાયણિક ક્લોરિનેશન પ્રક્રિયા એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં તમારે ક્લોરિનેશન કરવાનું છે. શું કરવાનું છે ભાઈ? સૂર્યપ્રકાશની હાજરીમાં આપણે ક્લોરિનેશન કરવાનું છે. તો પહેલા તો C5H12 અણુસૂત્ર ધરાવતા બે સંયોજનોની આપણે પહેલા તો વાત કરી લઈએ. તો શું થશે? CH3 CH2 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 CH3. આ એક ઉદાહરણ લઉં છું. બીજું ઉદાહરણ લઉં છું CH3 CH2 CH3. અને ત્રીજું ઉદાહરણ લઈએ આપણે CH3 CCH3 CH3 CH3. ચાલો શું કરીશું ભાઈ? આ મેં 3 સંયોજન લખ્યા જેના અણુસૂત્રો C5H12 છે. બધામાં C5H12 છે. બરોબર છે ભાઈ? પ્રકાશ રાસાયણિક ક્લોરિનેશન પ્રક્રિયા આપે એટલે આની તમારે શું કરવાનું છે ભાઈ? સૂર્યપ્રકાશની હાજરીમાં સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન કરવાનું છે. તો કઈ નિપજ મળે એ તમારે ખાલી વિચારવાનું છે. તો બોલો અહીંયા શું થશે? અહીંયા શું થશે? તો સાવ સિમ્પલ છે. જો અહીંયા આ CH3 બધા જ કાર્બન સાથે સમાન સંખ્યામાં હાઇડ્રોજન જોડાયેલા છે. એટલે કોઈ પણ આ 3 હાઇડ્રોજનમાંથી એક હાઇડ્રોજન દૂર થાય અને એની જગ્યાએ Cl જોડાય તો આપણે એક જ નિપજ મળે. સપોઝ કે અહીંયાથી એક H કાઢો, અહીંયાથી એક H કાઢો, અહીંયાથી એક H કાઢો, અહીંયાથી એક H કાઢો, બધે સેમ ટુ સેમ નિપજ મળશે. એટલે જો હું આ છેલ્લા કાર્બન ઉપરથી એક H કાઢીને ત્યાં મેં શું લખ્યું ભાઈ? Cl. તો આવી એક નિપજ મળશે. અહીંયા ચોઈસ કેટલી મળશે ભાઈ? અહીંયા જુઓ, અહીંયાથી એક H કાઢી શકો તમે, અહીંયાથી એક H કાઢી શકો. બરાબર છે? પછી આ CH3 માંથી એક H કાઢીને ત્યાં તમે Cl લખવું હોય તો લખી શકો છો. બરાબર છે? અહીંયાથી એક H કાઢી અને અહીંયા પણ તમે એક Cl લખી શકો છો. એટલે અહીંયા તમને કેટલી નિપજ મળશે ભાઈ? 4. કઈ 4? જોજો બરાબર. અહીંયાથી આ બે કાર્બન સરખા છે. આ 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર. એટલે પહેલો ને ચોથા ઉપર સંખ્યા સરખી છે. આ શાખામાં છે, આ મૂળ શૃંખલા. એટલે અહીંયાથી એક H દૂર કરો અને ત્યાં Cl લખો તો એક નિપજ મળે. આ એક H કાઢીને ત્યાં Cl લખો તો બીજી નિપજ મળે. અહીંયાથી એક H દૂર કરી ત્યાં એક Cl લખો, ત્રીજી નિપજ મળે. અને આ CH3 માંથી અહીંયાથી એક H દૂર કરી અને ત્યાં એક Cl લખો તો તમારી ચોથી નિપજ મળે. એ જ પ્રમાણે અહીંયા આપણને જો અહીંયાથી એક Cl દૂર કરશો, H દૂર કરીને ત્યાં Cl લગાવો, એક નિપજ. અહીંયાથી એક H દૂર કરો ત્યાં એક Cl લગાવો, બીજી નિપજ. અહીંયાથી એક H દૂર કરીને ત્યાં એક Cl લગાવો, ત્રીજી નિપજ. પાછી આ બે ઉપર નિપજ સરખી મળશે, આ ઉપર સરખી મળશે અને અહીંયાથી એક H દૂર કરવાનું મળશે. એટલે અહીંયા એકચ્યુઅલી તમારે શું મળશે? 1 ક્લોરો પેન્ટેન મળે, પછી 2 ક્લોરો પેન્ટેન મળે અને અહીંયા 3 ક્લોરો પેન્ટેન મળે. 3 સંયોજન મળે. અહીંયા 1 મળે, અહીંયા કેટલા મળશે? અહીંયા 4 મળશે. ખ્યાલ આવી ગયો ને? અહીંયા 1 ક્લોરો બ્યુટેન, પછી અહીંયાથી એક H કાઢી નાખો, 2 ક્લોરો બ્યુટેન,
પછી અહીંયાથી એક એચ કાઢી નાખ્યો, અહીંયાથી કાઢો, ચલો અહીંયાથી કાઢશો કે અહીંયાથી કાઢશો એટલે 1 ક્લોરોબ્યુટેન, અહીંયાથી એક એચ કાઢીને ત્યાં કરશો તો 2 ક્લોરોબ્યુટેન, આ એચ કાઢી નાખીએ તો 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન, અને ચોથું અહીંયાથી એક એચ કાઢી નાખો, બરાબર છે? તો આવું થાય ને CH3 CH CH2Cl CH2 CH3, તો આવી તમને 4 નિપજ મળે છે. ખ્યાલ આવે દોસ્તો? પછી આવો જ આપણે હમણાં જે ભૌતિક ગુણધર્મો જોઈ ગયા એ ભૌતિક ગુણધર્મમાં 10.5 જોઈ ગયા આપણે સ્ટાર્ટિંગમાં લખાણ સંબંધિત પ્રશ્ન, પછી 10.6 ચલો 10.6 માં ગલન બિંદુ ઉત્કલન બિંદુનો ક્રમ છે. મેં તમને અગાઉ પણ કીધેલું છે કે ભાઈ જેમ હેલોજનની સંખ્યા વધે હેલોજનનો પરમાણુ ક્રમાંક વધે, કાર્બનની સંખ્યા વધે, એમ ગલન ઉત્કલન બિંદુ શું થાય ભાઈ? વધે, બરાબર છે? એટલે ઉત્કલન બિંદુનો ચડતો ક્રમ. ચલો તમને 4 મુદ્દા આપેલા છે. ક્લોરોમિથેન, બ્રોમોમિથેન, ક્લોરોમિથેન આપ્યો છે, બીજો બ્રોમોમિથેન આપ્યો છે, ત્રીજો ડાયબ્રોમોમિથેન, અને ચોથું આપ્યું છે બ્રોમોફોન. ચલો આને ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવવો છે. તો મેં તમને હમણાં જ કીધું બધાને કે ભાઈ જેમ હેલોજનની સંખ્યા વધતી જશે, જેમ હેલોજનનો પરમાણુ ક્રમાંક વધતો જશે, એમ ઉત્કલન બિંદુ પણ શું થાય? વધતા જાય. મને કહો Cl કરતા Br નો પરમાણુ ક્રમાંક વધારે, એટલે આના કરતા આનું ગલન બિંદુ આના કરતા આનું ઉત્કલન બિંદુ કેવું હશે? વધારે હશે ને. Cl કરતા Br નો પરમાણુ ક્રમાંક વધારે છે, આના કરતા આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે, આના કરતા આનું કદ વધારે છે, એટલે આના કરતા આમાં આંતરાણવીય આકર્ષણ બળ વધારે, માટે આના કરતા આનું ઉત્કલન બિંદુ ઊંચું. પછી શું કીધું? જેમ હેલોજનની સંખ્યા વધતી જાય, જો આના કરતા આમાં 2 Br, અહીંયા 1 Br, અહીંયા 2 Br, અહીંયા 3 Br, જેમ હેલોજનની સંખ્યા વધતી જાય છે એમ હેલોજનની સંખ્યા વધતી જાય એમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય, વાંડરવાલ્સ આકર્ષણ બળ વધતું જાય, પરિણામે ઉત્કલન બિંદુ પણ શું થાય ભાઈ? વધતું જાય છે, બરાબર છે? તો ક્લોરોમિથેન કરતા બ્રોમોમિથેન ના ઉત્કલન બિંદુ ઊંચા હોય, એના કરતા ડાયબ્રોમોમિથેન ના ઊંચા હોય, એના કરતા ટ્રાઇબ્રોમોમિથેન ના ઊંચા હોય. ટ્રાઇબ્રોમોમિથેન નું બીજું નામ શું કીધું ભાઈ આપણે? બ્રોમોફોન. પછી બીજી વસ્તુ બી મેં તમને કીધી કે ભાઈ જેમ શાખાઓ વધતી જાય એમ ઉત્કલન બિંદુ શું થાય ભાઈ? ઘટતા જાય, બરાબર છે? એટલે ઉત્કલન બિંદુનો ઉતરતો ક્રમ અથવા તો ચડતો ક્રમ, તમારે જે રીતે લખવો હોય તે તમે લખી શકો, બરાબર છે? ઉપર આપણે ઉત્કલન બિંદુનો ચડતો ક્રમ લખ્યો, એમ નીચે તમારે ચડતો ક્રમ રાખવો તો એ કંઈ વાંધો નથી. ચલો એમાં આવું આપ્યું છે ચડતો ઉતરતો ક્રમ રાખે છે, એટલે બધે તમને આઈડિયા આવે. ઉતરતો ક્રમ. ચલો આવું લખ્યું છે આઈસો પ્રોપાઇલ ક્લોરાઇડ. શું લખ્યું છે ભાઈ? આઈસો પ્રોપાઇલ ક્લોરાઇડ છે. પછી 1 ક્લોરોપ્રોપેન છે, બરોબર છે? 1 ક્લોરોપ્રોપેન છે, અને પછી આપ્યું છે 1 ક્લોરોબ્યુટેન. ચલો તો આ ત્રણમાં કોનું સૌથી વધારે હશે?
જેમ શાખાઓ વધે એમ ગલનબિંદુ ઉત્કલન બિંદુ શું થાય ભાઈ? ઘટે. યાદ રાખજો. હજુ એક આપણે વધારાનું લઈ લઈએ. અનિયો આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ ને 2 મિથાઇલ 2 ક્લોરોપ્રોપેન. ચલો આને ઉત્કલન બિંદુના ઉતરતા ક્રમમાં ગોઠવવો છે. પહેલા સ્ટ્રક્ચર દોરી દે. જો 1 ક્લોરોબ્યુટેન નામ લખાય, CH3 CH2 4 કાર્બન છે. CH3 અહીંયા લખી બરોબર છે. 1 ક્લોરોપ્રોપેન, આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ, ટુ મિથાઇલ પ્રોપેન. 2 ક્લોરો પહેલા 2 ક્લોરો આગળ લખવું પડે ABCD પ્રમાણે તમારે. 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન. તો આ ચાર પદાર્થને ઉત્કલન બિંદુના ઉતરતા ક્રમમાં ગોઠવવા જ મારે. મેં અહીંયા ચડતો ક્રમ લખ્યો, અહીંયા ઉતરતો ક્રમ. તો બોલો પહેલા મને કહો, જેમ કાર્બનની સંખ્યા વધતી જાય એમ ઉત્કલન બિંદુ વધતા જાય. એટલે આ ક્લોરોપ્રોપેન અને ક્લોરોબ્યુટેનમાં 3 કાર્બન, આમાં 4 કાર્બન. એટલે આના કરતા આના ઉત્કલન બિંદુ કેવા ભાઈ? ઊંચા છે. બરાબર છે. કોનું ઊંચું ભાઈ? આનું ઊંચું છે. બરાબર છે. જેમ કાર્બનની સંખ્યા વધતી જાય એમ ઉત્કલન બિંદુ શું થતા જાય ભાઈ? વધતા જાય. ચલો આના કરતા આનું કેવું ભાઈ? ઓછું. આના કરતા પ્રોપેનનું ઓછું, 1 ક્લોરોપ્રોપેન ઓછું. ચલો આ બેની વાત કરીએ તો આમાં એક પણ શાખા નથી, આમાં એક શાખા છે. એટલે આના કરતા જેમ શાખાઓ વધતી જાય એમ ગલન બિંદુ ઘટતા જાય. એટલે આના કરતા આનું ઓછું. આના કરતા આમાં 2 શાખાઓ છે એટલે આનું ઓર ઓછું થતું ગયું. બરાબર છે. એટલે આ કયો ક્રમ થઈ ગયો ભાઈ તમારો? આ ઉતરતો ક્રમ થઈ ગયો, ચડતો ક્રમ થઈ ગયો? આ ચડતો. આના કરતા આનું ઉત્કલન બિંદુ ઊંચું, આના કરતા આનું ઊંચું, આના કરતા આનું ઊંચું. એટલે આ ચડતો થઈ ગયો, ચડતો ક્રમ. ક્લિયર દોસ્તો? તો બરાબર આટલું યાદ રાખજો કે બંનેમાં હેલોજન સરખા છે, પણ આના કરતા આમાં કાર્બનની સંખ્યા વધારે એટલે આનું ઉત્કલન બિંદુ ઊંચું. આ બેનમાં કાર્બનની સંખ્યા સરખી છે બરાબર, પણ આમાં શાખા નથી, આમાં શાખા છે. જેમ શાખા વધે એમ ગલન બિંદુ ઘટે એટલે આના કરતા આનું ઓછું થઈ ગયું. આ બેમાં શાખાઓ છે પણ આના કરતા આમાં શાખાની સંખ્યા ઓર વધારે એટલે આનું ગલન બિંદુ ઓર નીચું થઈ ગયું. ક્લિયર દોસ્તો? તો આ થઈ ગયા તમારા બધા ભૌતિક ગુણધર્મો. એટલે અહીંયા તમારે લખવા આવ્યો તો અહીંયા આ કયા મુદ્દા પરથી લખે? તો જેમ કાર્બનની સંખ્યા વધે તેમ ઉત્કલન બિંદુ વધે અને જેમ શાખા વધે તેમ ઉત્કલન બિંદુ ઘટે. આ મુદ્દા ઉપર આપણે આનો જવાબ આપ્યો. અને અહીંયા આનો જવાબ જેમ x નો પરમાણુ ક્રમાંક વધે અથવા x ની સંખ્યા વધે તેમ ઉત્કલન બિંદુ વધે. આ મુદ્દાને આધારે તમે જવાબ આપો. બરોબર છે? ક્લિયર દોસ્તો? તો આ થઈ ગયા ભૌતિક ગુણધર્મો અને એની આધારે આપણે લગભગ 5 કોયડા આપણે જોયા. બરોબર છે? 10.2 થી શરૂ કરીને 10.6 સુધીના. ક્લિયર દોસ્તો? આવતી વખતે આપણે હેલો આલ્કેન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ, રાસાયણિક ગુણધર્મો, આજે આપણે જેમ ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરી એમ આવતી વખતે આપણે રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરીશું. ઓકે દોસ્તો? તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. મળીએ. બાય.